વચ્ચે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ફતેગંજ વિસ્તાર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તાર ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહજીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન વડોદરા ખાતે પત્રકારો સમક્ષ ગુજરાતના મુદ્દાઓને લઈને જણાવ્યું હતું કે ગુજરાત સદીઓથી વ્યવસાયનું પ્રમુખ કેન્દ્ર રહ્યું। ગુજરાતને 1400 કિલોમીટરનો દરિયા કિનારો છે। દેશના આયાત નિકાસનો કારોબાર ગુજરાતના બંદરો દ્વારા થતો રહ્યો। ગુજરાતના લોકો સમગ્ર દેશમાં સહિષ્ણુ વ્યવસાયિક ઈમાનદારી અને ઉદ્યોગ સાહસિકના રૂપમાં જાણીતા રહ્યા છે। ગુજરાતમાં વ્યક્તિ દીઠ આવક અને અન્ય રાજ્યો કરતાં શ્રેષ્ઠ બની છે। 1960માં ગુજરાતની સ્થાપનાથી લઈ 60 અને 70ના દશકમાં ઔદ્યોગિક વિકાસનો પાયો નખાયો। અંકલેશ્વર, વાપી, અમદાવાદ અને રાજકોટ તેના મુખ્ય કેન્દ્ર રહ્યા। રાજકોટ તો ઓટોમોબાઈલ પાર્ટ માટે વૈશ્વિક કારોબારનું કેન્દ્ર બની રહ્યું હતું, પરંતુ વાર્તા એવી ઘડી કરવામાં આવી છે કે ગુજરાતનો વિકાસ મોદીજીએ કરાવ્યો છે। આ વિધાન મોદીજીના પોતાના મોઢેથી બોલાયેલા છે। અહંકારનું આનાથી વધારે પ્રમાણ શું હોઈ શકે? તમને જણાવી દઉં કે નોટબંધીમાં સૌથી મોટું નુકસાન નાના કારોબારીઓને થયું, મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોને થયું। નોટબંધી માટે 4 વાયદા કર્યા હતા। કાળું ધન પરત લાવીશું, ભ્રષ્ટાચાર બંધ કરીશું, આતંકવાદ નાબૂદ થશે અને નકલી નોટોનું ચલણ બંધ થશે। પણ તમે જોશો કે દેશમાં નકલી નોટો સૌથી વધુ ગુજરાતમાંથી પકડાય છે। નોટબંધીના સમયમાં તમે કદાચ સાંભળ્યું હશે કે કેમ તે મને ખબર નથી, પરંતુ અમિત શાહજીના માણસો 1 કરોડની જૂની નોટોને બદલે ₹32,500નું કમિશન લઈ 67,500 રૂપિયા આપવાની ગોઠવણ થતી હતી। આનો જવાબ લેખિતમાં માંગવામાં આવ્યો હતો, જે આવ્યો નથી। જીએસટીનો વિરોધ કરતા રહ્યા મોદીજી। આવું કરમાળખું એવા દેશોમાં સફળ થયું છે કે જ્યાં સિંગલ અથવા 2 સ્લેબ કર માળખું હોય। જે દેશમાં મલ્ટી સ્લેબ ટેક્સ સ્ટ્રક્ચર છે ત્યાં જીએસટી સફળ નથી થયું, જ્યારે અહીં 5 સ્લેબ છે અને 7માં સેસ અલગ છે। વેપારીઓને દર 3 મહિને રિટર્ન સબમિટ કરવા પડે છે। નાના વેપારીઓ તો ત્રસ્ત છે। જે પ્રકારની તૈયારી થતી જોવા મળી રહી છે તે થતી નથી, અને જીએસટીનો મોદીજી વિરોધ કરતા હતા તેને તેઓએ ઇવેન્ટ બનાવી દીધી। અડવાણીજી સાચું જ કહેતા હતા કે મોદી જેવા શ્રેષ્ઠ ઇવેન્ટ મેનેજર કોઈ હોય જ નહીં શકે। દરેક વસ્તુઓમાં ઇવેન્ટ છે, અને તેમાં તેવી રીતે સેન્ટ્રલ હોલ પાર્લામેન્ટમાં 14 અને 15 ઓગસ્ટ 1947ની રાત્રિએ આપણે સૌએ પંડિત જવાહરલાલ નહેરુજીને વિખ્યાત પ્રવચન આઝાદીનો જે દિવસ દેશ આઝાદ થયો હતો, મોદીજીએ ન્યૂ ટેક્સ રિઝનનું ઉદાહરણ આપી તેમણે ત્યાં ઇવેન્ટ રાખી। કોવિડનું સંચાલન સમગ્ર દેશમાં એટલું નબળું રહ્યું હતું, ગુજરાતમાં પણ જ્યાં સુધી મારી જાણકારી છે કે કોઈ તૈયારી હતી જ નહીં। 13 ફેબ્રુઆરી 2020માં રાહુલ ગાંધીજીએ કહી દીધું હતું કે સુનામી આવવાની છે, તૈયારી કરી લો। પાર્લામેન્ટના માર્ચના બીજા સપ્તાહમાં મોદીજીના સ્વાસ્થ્ય મંત્રીજીએ કહ્યું કે અમારી પૂરી તૈયારી છે। પીપીઈની નિકાસ થતી રહી, ઓક્સિજનની નિકાસ થતી રહી, રેમડેસિવિર ઇન્જેક્શનોની નિકાસ થતી રહી, એટલે સુધી જ કે જે તૈયાર વેક્સિન હતી તેનો ઓર્ડર પણ દેવામાં વિલંબ થયો। આ તમામ સત્ય છે અને લાખો લોકોની મોત થઈ। સવારે નોટિફિકેશન બહાર પડ્યું, તે જ દિવસે સાંજે નોટિફિકેશન પરત લેવામાં આવ્યું। ગુડ ગવર્નન્સની હાલત ગુજરાતમાં સારી નથી। પાર્લામેન્ટ દ્વારા બનેલા કાનૂનોના પાલન કરવા રાજનેતાની જવાબદારી બને છે। કાનૂન બનાવવા અને તેના પાલન કરવાનો અધિકાર પણ આપેલો છે। કોઈ સરકારના નિર્ણયની ફાઇલ પર નોંધી કરી શકે છે। ગુડ ગવર્નન્સની આ ઓળખ છે, પણ ગુજરાતમાં મોદીના નિયમ વિરુદ્ધ જનારની નોકરી પણ ખતરામાં આવી જાય છે। મોરબી દુર્ઘટના બની ત્યારે હું કોંગ્રેસની પરિવર્તન યાત્રા માટે ભુજમાં હતો। સવારે હું મોરબી પહોંચ્યો, ત્યાંના સ્થાનિક લોકોએ મને બતાવ્યું કે આ દુર્ઘટના સાંજે 6:30 વાગે બની। કુલ પ્રવાસીઓની 25 સંખ્યાની કેપેસિટીની સામે વધારે મુલાકાતીઓને મંજૂરી આપી। તે દિવસ રવિવારનો હતો। પ્રશાસનને ખબર હોવી જોઈએ કે વ્યવસ્થામાં કોઈ પોલીસ પણ હાજર ન હતો। નજીકમાં જ ભાજપની જાહેર સભાનું આયોજન કરાયું હતું। આ દુર્ઘટનામાં ગુજરાતના સાંસદના પરિવારજનો પણ ભોગ બન્યા। અમારી પૂરી સહાનુભૂતિ તેમની સાથે છે। મોરબી દુર્ઘટનાનું હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને ચીફ જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રી દ્વારા ઓબ્ઝર્વેશન કરાયું, જેમાં ગંભીર બાબતો બહાર આવી। વર્ષ 2008માં પુલ માટે કલેક્ટર અને ઓરેવા ગ્રુપ સાથે ઓરોના કરાર કરાયા। વર્ષ 2017માં પુલ બંધ થયો ત્યારે ટિકિટો વેચાતી જ રહી। ત્યારબાદ કોઈ ટેન્ડર પ્રોસિજર કર્યા વગર 2020માં
અજંટા ગ્રુપને રિપેરિંગ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો, જેમાં 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. દુર્ઘટનાના 5 દિવસ પહેલા કંપનીના માલિકે પુલનું ઉદ્ઘાટન કર્યું. તો શું જિલ્લા એસપી તે સમયે શું કરી રહ્યા હતા? ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા શું કરી રહ્યા હતા? નિયમનો ભંગ થયો. 192 લોકોના મોત થયા. કોઈ પણ મૃતકનું પોસ્ટમોર્ટમ નથી કરાયું એટલે સુધી કે પ્રેસ મીડિયાવાળા આવે તે પહેલા તેનો નિકાલ કરવાની ઉતાવળ હતી. આ પ્રશાસનની ક્રિમિનલ લાયબિલિટી બની રહી છે. ટિકિટ વિતરણ કરનાર પર કામ ચલાવ્યું. એફઆઈઆરમાં કોઈ કંપનીના માલિકનું નામ ક્યાંય નથી. આ ઘટના ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં બની હોત તો હાહાકાર મચાવી દીધો હોત. કંપનીના માલિક મોદીજીના નજીકના છે. બંગાળમાં આવી જ એ પુલ દુર્ઘટનાને એક્ટ ઓફ ગોડને એક્ટ ઓફ ફ્રોડ જાહેર કરી બંગાળ પ્રશાસન પર આંગળી ચીંધી હતી. આ મોરબી દુર્ઘટના માટે મોદીજી જ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ કોરોના મૃતકોને સહાય નથી ચૂકવાઈ. મોરબી દુર્ઘટના માટે રાજ્ય સરકારે સીટની રચના કર્યાની જાહેરાત કરી, પરંતુ સીટનું નોટિફિકેશન ક્યાંય જાહેર થયું નથી. મોદીજીના ગુજરાતના ગુડ ગવર્નન્સનું ગુજરાત મોડેલનું એડમિનિસ્ટ્રેશન ફેલિયર મોરબીની દુર્ઘટનાથી સાબિત થયું છે. સદંતર પ્રશાસનિક નિષ્ફળતા એ મોરબીની ઉદાહરણ છે. આ દુર્ઘટના બતાવે છે કે મોદીજીના ગુજરાત મોડેલમાં ક્રિમિનલ કમિશન અને કરપ્શનની બોલબાલા છે. અપરાધી લોકોને રિલીફ આપવામાં આવે છે. ગોધરા કાંડના દોષિતોને મુક્ત કરી તેમના પરિવારજનોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મોદીજીએ કહ્યું હતું કે તેઓ સખ્તાઈથી કામ કરશે. સિમ્બોલ ઓફ ઓનેસ્ટીના નારા સાથે અન્ના સાહેબ હજારે સાથે કેજરીવાલ આગળ આવ્યા. કેજરીવાલ કહેતા કે મારા આવ્યા પછી તમામ ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ જશે. આજે તેમના જ મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ છે. વર્ષ 2012માં દારૂના કારોબારમાં આરોપ અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ મુક્ત ભારત માટે આરએસએસ જેવી ભૂમિકા કરી રહ્યા છે. ભાજપ બી ટીમ પ્રમાણે કામ કરે છે. ઓવેસીની પાર્ટીએ ધરણા કરવાની મંજૂરી મળે છે, જ્યારે કોંગ્રેસને વિરોધ પ્રદર્શન સામે લાઠીચાર્જ થાય છે. આ એવા લોકો છે કે જે મૂળ લોકોને બીજેપીની બી ટીમ છે. મોદીજી અને અમિતજી એક વખતના સાથી વણજારા પાર્ટીના બનાવી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે હમણાં જ કહ્યું કે ગુજરાતમાં 27 વર્ષમાં કશું જ નથી થયું. ગુજરાતમાં સ્કૂલોની સ્થિતિ સારી નથી. સરકારી સ્કૂલ બંધ થઈ રહી છે, જેને ગુજરાત મોડેલ કહી તેના પાયા પર ગુજરાતે પ્રાધાન્ય આપ્યું તે સદંતર નિષ્ફળ રહ્યું. કુપોષણમાં ગુજરાત સૌથી નબળું રાજ્ય બની રહ્યું છે. નિયત ક્રમાંકમાં તે 90માં ક્રમે આવે છે. ગુજરાતમાં ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર બનતો જાય છે. તેમની નીતિઓથી ગણતરીના કલાકોમાં જ લોકોની સંપત્તિ વધી રહી છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું પરિણામ જોવા મળ્યું. આરએસએસના વડા મોહન ભાગવતે 1 મહિનામાં જ મદરેસાની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો માટે ભેદ રખાયો છે. શહેરી આવાસ માટે સબસિડી ₹2.5 લાખ રાખવામાં આવી, જ્યારે ગ્રામીણ ક્ષેત્રો માટે આવાસ યોજના માટે ₹1.5 લાખની સબસિડી જાહેર કરવામાં આવી. આવાસ યોજનામાં સિમેન્ટ, રેતી અને સામાનના ભાવો તો શહેરી અને ગ્રામીણ માટે સરખા જ રહેવાના. ગ્રામીણ વિસ્તારોમાં તો તેના પણ વધારાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાનો. તો આ સબસિડીનો તફાવત વાજબી નથી. પૈસા કાનૂનને અમલીકરણ વાતો થઈ રહી છે. 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. પૈસા કાયદા વિશે કેમ ધ્યાન ન ગયું? નિયમો પણ બદલી નાખવામાં આવ્યા છે. ગ્રામસભાની મંજૂરી લેવાનો કોઈ નિયમ લાગુ નથી કરાયો. તેમની સહમતિ સિવાય કોઈ જ ફેરફાર ન થયા. તેવો કાયદો હતો તે બદલી નાખ્યો. લેન્ડ એક્વિઝિશન એક્ટ સમાપ્ત કરવા માટે કોંગ્રેસે લડત આપી. ગુજરાતમાં પેપર લીકનો ધંધો બની ગયો છે. બીજેપીના નેતાઓમાં જ તેમાં સંડોવાયેલા છે. ભરતી થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દલાલ લોકો જ પેપર ફોડી નાખે છે. આ અહીં જ નથી થતું. મધ્યપ્રદેશમાં પણ આવા જ પેપર લીક થાય છે. ભાજપના રાજમાં પેપર ફોડવાનો બિઝનેસ બની ગયો છે. વડોદરા ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા વડોદરાના પ્રભારી શ્રી પંકજભાઈ પટેલ, વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ભીખાભાઈ રબારી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા શ્રી નિશાંત રાવલ, મહામંત્રી શ્રી અનુજ નગર શેઠ, प्रवक्ता भाविन अमीन उपस्थित रहा था. बात बताएंगी कि किसने मांगे थे, कौन ने मांगे थे, कब मांगे थे, कौन सा प्रमाण. मुझे 43 साल हो गए कांग्रेस में और सन 85 जब मैं पीसीसी प्रेसिडेंट बना तब से मैं किसी न किसी तरह टिकट डिस्ट्रीब्यूशन में रहा. हर बार जिसको टिकट नहीं मिलता है वो यही बात कहता है. प्रमाण अगर है तो मैं दावे के
के साथ कहता हूँ, मैं गारंटी लेता हूँ कि अगर आपके पास प्रमाण है, उस व्यक्ति को पार्टी से निष्कासित करने के लिए मैं उनके साथ खड़ा हूँ। सर, गुजरात में डबल इंजन सरकार है, ये भाजपा का कहना है। ऐसी डबल इंजन सरकार है जो गरीबों को रौंदती चली जा रही है, यहाँ के अहम और अहंकार में डूबी हुई है। उस डबल इंजन का जो फ्यूल है वो नरेंद्र मोदी जी का अहम और अहंकार है, और ये गरीबों को कुचलती हुई चली जा रही है। सर जी, 60 साल आपका राज रहा, तो आपने कोई ऐसा नीति नियम क्यों नहीं बनाया जिसमें गरीबों की कमी हो? निश्चित तौर पे बनाए। 1947 में हमारी हालात क्या थे, जरा आप आपके पिताजी, आपके फैमिली के जो उस समय रहे उनसे पूछ लीजिए, और आज क्या है। तब जीडीपी क्या था, पर कैपिटा इनकम कितना था, मेल न्यूट्रिशन का उस समय कितना था। जो कुछ हुआ है वो पंडित जवाहरलाल नेहरू की जो आर्थिक नीतियां थी उसकी वजह से हुआ। सर, बीजेपी के प्रदेश प्रभारी मुरलीधर राव ने आप पर सीधा निशाना ताना है और उन्होंने ऐसा स्टेटमेंट दिया है कि लादिन जिंदाबाद वालों को जिंदा नहीं रहना चाहिए। लादिन जिंदाबाद कहने वालों को जिंदा नहीं रहना चाहिए, और राहुल गांधी पर ऐसा बोला है आरोप कि पाकिस्तान जाकर भारत छोड़ो यात्रा करे। इनके पास हिंदू मुसलमान के अलावा कोई मुद्दा नहीं है। किसने लादेन जिंदाबाद कहा है बताइए? उनका स्टेटमेंट। स्टेटमेंट तो झूठा बोलते हैं, आरएसएस से झूठ बोलना सिखाया जाता है उनको। आरएसएस का रजिस्टर्ड बॉडी है? मैं पूछता हूं आपसे, उसकी क्या मेंबरशिप है? उसका कोई बैंक अकाउंट है? मैं पूछना चाहता हूं कि जो गुरु पूर्णिमा पे चंदा आता है वो कौन से खाते में जमा होता है? ये अनरजिस्टर्ड बॉडी है। कोई पकड़ा जाता है आरएसएस मेंबर, चाहे टेरर एक्टिविटी में या करप्शन में, कहते ही मेंबर नहीं है। जब आपकी मेंबरशिप नहीं तो आप मेंबर कहां से बनेगा? नाथुराम गोडसे के लिए कह दिया कि मेंबर नहीं था हमारा। साथियों, आरएसएस जो है शुद्ध रूप से केवल सांप्रदायिक उन्माद फैलाने वाला संगठन है, और हमारे पास प्रमाण रहे हैं। बॉम्ब ब्लास्ट में इनके वर्कर्स उसमें इन्वॉल्व रहे हैं, जो कि मोदी जी की सरकार में उन्हें सबको बरी किया गया। अनेक उसके अंदर मध्य प्रदेश के थे जिनको मैं जानता हूं। इसलिए मैं आपसे कहना चाहता हूं कि आतंकवादियों से अगर समझौता किसी ने किया है तो गैर कांग्रेसी सरकारों ने किया है। कांग्रेस पार्टी ने तो आतंकवादियों की वजह से नुकसान हम लोगों ने झेला है। राहुल गांधी ने भारत छोड़ो यात्रा जो हो रही है राहुल गांधी की, उन्होंने वीर सावरकर को कल एक स्टेटमेंट दिया, जिसके चलते बवाल। स्टेटमेंट नहीं दिया, इसके चलते उन्होंने पुरावा भी दिखाया लोगों को, और उसके चलते बवाल हुआ है। शिवसेना ने भी किनारा किया है। मैं आपको एक बात बता दूं, उन्होंने कोई स्टेटमेंट नहीं दिया है। एक लास्ट पैराग्राफ पढ़ के सुनाया है कि मैं बड़े आदर के साथ ब्रिटिश हुकूमत के सर्वेंट के रूप में काम करूंगा, लॉयल सर्वेंट के रूप में काम करूंगा। ये उनका ऑथेंटिकेटेड स्टेटमेंट है, लेटर है, उसको उन्होंने कोट किया है, कोई स्टेटमेंट नहीं है। डीवीजेसी जी, कमलनाथ ने कल छिंदवाड़ा में मंदिर की आकृति वाला केक काटा, बवाल हो गया उस पर। भाजपा कह रही है हिंदू धर्म और सनातन परंपरा का अपमान है। सीएम शिवराज सिंह ने ऐसा कहा है बबुला भगत ने। आप फिर उसी पे आ गए ना, हिंदू मुसलमान नहीं, वो कंट्रोवर्सी चल रही इसीलिए आप मंदिर बोलते तो फिर आ गए ना। नहीं, कंट्रोवर्सी चल रही इसीलिए ऐसा है। यही उमा भारती जी ने हनुमान जी के मंदिर में अंडे वाला केक प्रस्तुत किया, तो उसके बारे में आपने कभी कुछ नहीं कहा। धन्यवाद। सर, गुजरात विधानसभा में इस बार 2 नेता को टिकट नहीं मिलता, 500 कार्यकर्ताओं के साथ ये लोग मतलब इस्तीफा दे देते हैं, तो इस बार चुनाव में भाजपा के साथ कैसे फाइट करेंगे? गुजरात विधानसभा के चुनाव में आपके नेता को टिकट नहीं मिलता है तो 500 कार्यकर्ताओं के साथ इस्तीफा दे देते हैं, एक बात तो भाजपा और ये हमारी पार्टी जो है विचारधारा के साथ चलती है। हमारी विचारधारा इस देश में एकता की विचारधारा है, सांप्रदायिक सद्भाव और उस विचारधारा में चलती है जो सनातनी परंपराओं की है। सनातन धर्म पूरे विश्व को मूल्य मानता है। हमारे धार्मिक आयोजनों में नारा लगता है। तो दो स्पष्ट रूप से
ग्रुप है जो चुनाव लड़ रहे हैं। एक भारतीय जनता पार्टी और उसके गुप्त समर्थक अलाइज का कोalition है। भाजपा, आम आदमी पार्टी और MIM, ये वो ग्रुप है जो कि भाजपा उसको नेतृत्व करती है और आम आदमी पार्टी और MIM उसके विरोधी वोट काटने के लिए उनको सहयोग करते हैं। तो आज दूसरी तरफ कांग्रेस पार्टी है, तो विकल्प भाजपा का कांग्रेस ही है, इस बात को आपको समझ लेना चाहिए। देख रहा था किस अहम और अहंकार में नरेंद्र मोदी जी डूबे हुए हैं। कहते हैं मैंने गुजरात बनाया, यानी कि उनके पैदाइश के पहले गुजरात था ही नहीं। गुजरात की अस्मिता थी ही नहीं, गुजरात का उद्योग व्यवसाय था ही नहीं। नरेंद्र मोदी जी, ये अहम और अहंकार रावण का भी नहीं रहा, आपका भी नहीं रहेगा। ये ऐसी डबल इंजन सरकार है जो गरीबों को रौंदती चली जा रही है, यहां के अहम और अहंकार में डूबी हुई है। उस डबल इंजन का जो फ्यूल है वो नरेंद्र मोदी जी का अहम और अहंकार है, और ये गरीबों को कुचलती हुई चली जा रही है। ये कारपेट बॉम्बिंग जो है ना, ये चुनाव के समय जरूर होती है। 5 साल क्या करते रहे लोग? लूटते रहे, बर्बाद करते रहे। मोरवी डैम के डिजास्टर पर 3 मुख्यमंत्री वहां आसपास 70 किलोमीटर के आसपास घूम रहे थे। एक भी मुख्यमंत्री उन परिवारों से जाकर नहीं मिला जिनकी जान गई है। उनके पास जाते, उनकी पीड़ा सुनते। क्या 2 लाख रुपए देकर आप अपने हाथ धो लिया? मैं उसकी निंदा करता हूं। सारे मुख्यमंत्रियों को माफी मांगना चाहिए जो मोरवी के इर्द गिर्द घूम रहे हैं लेकिन पीड़ित परिवारों से जाकर नहीं मिल रहे हैं।